અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાયપુર વિસ્તારમાં આવેલી વિવેકાનંદ કોલેજ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે। બીયુ પરમિશન અને ફાયર સેફટી માટેના નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ વગર આ કોલેજ ચલાવવામાં આવતી હોવાથી સીલ કરી દેવામાં આવી છે। આ અંગે અગાઉ કોર્પોરેશન દ્વારા કોલેજના મેન્ટેનન્સને નોટિસ ફટકારવામાં આવી હતી, પરંતુ કોલેજ દ્વારા યોગ્ય સમય મર્યાદામાં બીયુ પરમિશન અને ફાયર એનઓસી મેળવવામાં ન આવતા આજે સવારે વિવેકાનંદ કોલેજને મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા સીલ કરી દેવામાં આવી છે। ગુજરાત સાયબર ક્રાઇમ સેલે રાજ્યના સૌથી મોટા 719 કરોડના સાયબર ફ્રોડ કેસમાં વધુ 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે। પકડાયેલા આરોપીઓ બેંક એકાઉન્ટ ખોલાવવા, બોગસ એકાઉન્ટ સક્રિય કરાવવા અને જુદા જુદા લેયર દ્વારા ટ્રાન્ઝેક્શન છુપાવવા સહભાગી બન્યા હતા। આ કૌભાંડમાં ચોંકાવનારી બાબત એ છે કે બેન્કિંગ સિસ્ટમનો દુરુપયોગ કરવામાં ખુદ બેંકના બ્રાન્ચ મેનેજરની જ મિલીભગત સામે આવી છે, ત્યારે પોલીસ દ્વારા ભાવનગર સ્થિત ઇન્ડસઇન્ડ બેંકના તત્કાલીન મહિલા બ્રાન્ચ મેનેજરની પણ ધરપકડ કરવામાં આવી છે। રાજકોટ પોલીસ કમિશનર કચેરીમાં ચાલુ ફરજ પર એસઆરપી જવાને સર્વિસ રાઇફલથી છાતીમાં ગોળી મારી આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ આ ઘટના પોલીસ કમિશનર કચેરીના ગેટ નંબર 3 પાસે મોડી રાત્રે બની હતી, જેમાં ગજુભા રાઠોડે પોતાની સર્વિસ રાઇફલથી છાતીમાં ગોળી મારી જીવન ટૂંકાવ્યું હતું। સમગ્ર ઘટનાની જાણ થતાં જ તેમને તાત્કાલિક સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નિપજતા પોલીસે ગુનો નોંધી આપઘાતના કારણો જાણવાના પ્રયાસો હાથ ધર્યા છે।